ગુજરાતનું ગૌરવ આપણા સૌના દિલમાં જેનો વાસ સેવા જિલ્લાના અને શહેરના તમામ મારા આમંત્રણને માન આપી ઉપસ્થિત થયેલ તમામ આગેવાનો, અહીંયાના પ્રમુખ, આજે આ 30 વર્ષ થઈ ગયા પણ મેં કોઈનું હરામનું ખાધું નથી. હું બધાને કહેતો હતો કે તમારાથી થાય ને આટલું બધાને આશ્વાસન આપજો, આગળ વધજો. મારો બંગલો તમારા ભાવનગરમાં જ છે, એટલે અડધી રાતે બી હોકારો કરજો. આ પરસોત્તમ સોલંકી જીવે જ તો તમારા હિસાબે. તમે બેઠા હતા બધા, અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો, તમે બધાએ જાણી હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે છે, પણ તમારા બધાનો જે માન અને જે તમારો બધાનો મારી પર જે દુઆ આપી છે એના હિસાબે હું તમને બધાને આટલું જ કહું છું. તમે તમારા ઘરે જાઓ, તમારા ગામમાં જાઓ, ત્યારે મારી માટે 2 કલાક કામ કર્યું, અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારના તમે હવે તમામ આટલું કહેજો કે પરસોત્તમભાઈ સોલંકીનો આ પ્રોગ્રામ, એટલે તમે ચિંતા કર્યા વગર, બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં હોય, પણ હું જે કરું જ ને એ તમે નહીં કરી શકો. આટલા વર્ષો 30 વર્ષ થઈ ગયા મેં અહીંયા રાજકારણ કર્યું, પણ કોઈ એક તો કે પરસોત્તમભાઈએ કોઈને બધું આ લીધી નથી એવું કર્યું. આનાથી મને વિશેષ શું જોઈએ, ખૂબ જમારે, અને મેં કર્યું જ ને એવું જ તમે બધા કરજો. મને તો ખૂબ દુઃખ થાય છે કે હું ઘણી વાર કહું ને તો વિચારતા નથી, પણ વિચારો. મેં હું કર્યું ને એ તમે બધા વિચારો. આપણા સમાજનું ગૌરવ વધારવા અને 18 વર્ણનું મેં જે કામ કર્યું એવું તમે બધા કરો, અને એમાં તમારું જે આશ્વાસન અને વિશ્વાસ એ હંમેશા રહે એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું. અને ફરીવાર આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ. આનાથી મને વિશેષ કાંઈ નથી જોતું. આટલું કહી વિનું જ. ભારત માતા કી જય. જય શ્રી રામ. भारत माता की वंदे। पुरुषोत्तम भाई तुम आगे बढ़ो। જેવી આખા વિશ્વમાં એક ઉત્તમ દેશ તરીકે જે મેં સ્થાપિત કર્યું છે, એવા જ્યારે આપણા વડાપ્રધાન ભાવનગર મુકામે આવતા હોય અને એ સંદર્ભે આજની રાખેલી આ બેઠકમાં આપ સૌના લોકલાડીલા ધારાસભ્ય મારા બાપુજી અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, પણ અહીંયા જેટલા પણ બેસેલા વડીલો છે એમને આ મારી નમ્ર અપીલ છે,
આ એક વડીલો જેને હું જોઉં છું મારી સામે બેસા છે એ એવા છે કે 1,000 માણસો લાવી શકે અને સંગઠનના લોકો છે, સામાજિક પ્રમુખો છે. એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે ઝાઝામાં ઝાઝા લોકો આપણે મોદી સાહેબને આવકારવા આપણે ત્યાં ભેગા થાય એવી આપ સૌના દીકરા તરીકે, ભાઈ તરીકે મારી આ નમ્ર અપીલ છે. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ.